હેલો એવરીવન, યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે એક્સરસાઇઝ 3.3 શરૂ કરી દીધી. આલ્ફા પ્લસ બીટા એટલે કે સરવાળા સૂત્રો, એના ઉપયોગો 1 થી 10 દાખલા અને એક્સ્ટ્રા દાખલા લઈ લીધા છે. હવે વિદ્યાર્થી મિત્રો પછીના દાખલા માટે 11મા દાખલાથી ફરી પાછા નવા સૂત્રો ભણવા પડશે. તો એ સૂત્રોની આજે સમજૂતી મેળવીએ. સૌપ્રથમ તો સરવાળા સૂત્રો એટલે આપણે જાણીએ છીએ જે સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા હોય કે આલ્ફા માઇનસ બીટા હોય, બરાબર. એમાંથી વિધેયના ગુણાકાર સ્વરૂપ એટલે કે પાછા સરવાળા સૂત્રોમાંથી કંઈક ગુણાકારમાં આવી જવાના છે એવા સૂત્રોની અહીંયા સમજૂતી મેળવી છે. તો સૌથી પહેલું સૂત્ર આપણે લઈએ. આપણે એવું વિચારીએ વિદ્યાર્થી મિત્રો, સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા આપણી પાસે સૂત્ર તૈયાર છે. પછી સાઇન ઓફ આલ્ફા માઇનસ બીટા એ પણ સૂત્ર તૈયાર છે. બે વચ્ચે જો સરવાળો મૂકીએ તો સાદુરૂપ શું બને? ક્વેશ્ચન માર્ક. તો આ પહેલું સૂત્ર બની જશે આપણા માટે. તો સૌથી પહેલું કામ આમનું સાદુરૂપ આપીએ તો કે સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા એટલે આપણી પાસે સૂત્ર તૈયાર છે. સાઇન આલ્ફા કોસ બીટા જે હોય તે નિશાની કોસ આલ્ફા સાઇન બીટા. હવે એવી જ રીતે બીજા પદમાં સૂત્ર લાગુ પાડું તો બીજા પદ સાથે જોડાયેલું સૂત્ર અહીંયા યાદ કરાવવું તો અહીંયા વચ્ચે માઇનસ હોવાથી આપણે જે હોય તે નિશાની લખશું, બાકી પ્લસ તો પ્લસ તો છે. સાઇન આલ્ફા કોસ બીટા જે હોય તે નિશાની કોસ આલ્ફા સાઇન બીટા. આમ કરવાથી શું ફાયદો થયો? તો આમના સરવાળા બાદબાકીમાં સરખા પદ ઉડી જશે. જેમ કે કોસ આલ્ફા સાઇન બીટા અહીંયા પ્લસ ને અહીંયા માઇનસ. આ તો હરીવાલા મીનિંગ કે સાદુરૂપ આપતા sin આલ્ફા cos બીટા કેટલી વખત લીધું? 2 ટાઈમ્સ. તો 2 sin આલ્ફા cos બીટા. તો વિદ્યાર્થી મિત્રો આજ આપણા માટે જવાબ થઈ ગયો આ સૂત્રનો કે જ્યારે પણ આવી રીતે બે સાઇન પદ હોય સરવાળા સ્વરૂપમાં, બે વિધેયો સરવાળા સ્વરૂપમાં હોય, sin ઓફ આલ્ફા પ્લસ બીટા પ્લસ sin ઓફ આલ્ફા માઇનસ બીટા, તો એનો જવાબ હંમેશા 2 sin આલ્ફા cos બીટા મળશે. તો અહીં ક્વેશ્ચન માર્ક જે કર્યો તો એમનો જવાબ મળી ગયો, જે આપણા માટે સૂત્ર બની ગયું. આ બોક્સ કરવું એ અગત્યનું આપણા માટે. અહીંયા આપણને સૂત્ર બની ગયું કે અહીંયા જ્યારે બે વિધેય આ રીતે સાઇન સાઇન સ્વરૂપે હોય એટલે કે બે સાઇન વાળા પદનો સરવાળો થતો હોય તો અહીંયા આપણે શું બોલ્યા? સરવાળામાંથી ગુણાકારમાં જવાનું સૂત્ર. તો તમે વિચારી શકો બે વિધેય ગુણાકારમાં આવી ગયા, સરવાળા સૂત્રોમાંથી જ વિધેયના ગુણાકાર મેળવવાનું સૂત્ર છે. તો અત્યારે આપણે જાણકારી માટે ખાલી એવું કહીએ કે સાઇન ઓફ પ્લસ અહીંયા જે કે આલ્ફા પ્લસ બીટા છે કે આલ્ફા માઇનસ બીટા, એક ખૂણાનો સંદર્ભ જોઈ લેશું. પહેલા તો આપણે સાઇન પ્લસ સાઇન આવે તો 2 sin cos બને. તો એને રિલેટેડ આપણે હજી આગળ સૂત્ર તારવીએ. વિદ્યાર્થી મિત્રો પહેલું સૂત્ર આપણે સમજી ગયા. જો sin પ્લસ sin હોય તો 2 sin cos થાય. અત્યારે આટલું મગજમાં રાખીએ, બરાબર. બીજું સૂત્ર, બે સાઇન વાળા પદ જે સૂત્રો સ્વરૂપે છે વચ્ચે માઇનસ મૂકી દઈએ તો શું અસર થાય? તો આગળ જેવું સૂત્ર તો આપણને ખબર છે, sin cos cos sin વચ્ચે માઇનસ. હવે જ્યારે બાકીના બે પદ આવશે એને માઇનસ લાગુ પાડવા માટે મેં કાઉન્સ કર્યો. sin cos જે હોય તે નિશાની cos sin. આગળ સાદુરૂપ વધારીએ તો પેલું પદ જેમનું તેમ sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા. હવે માઇનસ વડે ગુણી નાખીએ વિદ્યાર્થી મિત્રો તો માઇનસ sin આલ્ફા cos બીટા માઇનસ માઇનસ પ્લસ cos આલ્ફા sin બીટા. આમ કરવાથી હવે શું ફાયદો થાય આપણા માટે? તો કે અહીંયા sin આલ્ફા cos બીટા વાળું પદ ઓપોઝિટ થઈ ગયું તો એ પદ કેન્સલ, પોઝિટિવ નેગેટિવ. તો આપણા માટે આ શું થઈ ગયા? 2 cos આલ્ફા sin બીટા એટલે કે 2 cos આલ્ફા sin બીટા. તો અહીંયા આપણે સૂત્ર બની ગયું ફરી પાછું જ્યાં ક્વેશ્ચન માર્ક કર્યો તો કે જો તમે બે sin વાળા પદ વચ્ચે બાદબાકી કરો sin ઓફ આલ્ફા પ્લસ બીટા માઇનસ sin ઓફ આલ્ફા માઇનસ બીટા તો આપણને જવાબ મળશે 2 cos આલ્ફા sin બીટા. તો આમને યાદ રાખવા માટે આપણે એમ કહીએ કે બે સાઇન વાળા પદની બાદબાકી sin માઇનસ sin તો 2 cos sin. આ રીતે સૂત્રનો ઉપયોગ કરશો આગળ જતા. તો આ બીજું સૂત્ર બનાવી લીધું. આ જ રીતે હજી વિદ્યાર્થી મિત્રો બાકીના બે સૂત્રો તમે સમજી શકો. cos ને રિલેટેડ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજું સૂત્ર છે આપણે cos ઓફ આલ્ફા પ્લસ બીટા અને cos ઓફ આલ્ફા માઇનસ બીટા. તો આ બે વચ્ચે સરવાળા નિશાની એટલે કે પ્લસ કરીએ તો અહીંયા સૂત્રો સમજૂતી કયો કે સાબિતી કયો કે આ આપણા માટે ડાબી સાઈડ છે, શું આવશે જમણી સાઈડ? તો ફરી પાછા cos cos sin sin સૂત્ર જાણીએ છીએ. કિંમત મૂકી દઈએ આપણે. cos ઓફ આલ્ફા પ્લસ બીટા એટલે cos cos ઓપોઝિટ sin માઇનસ sin sin. એવી જ રીતે બીજા પદમાં તો કે પ્લસ તો છે જ, cos 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 આલ્ફા cos બીટા ઓપોઝિટ sin 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 આલ્ફા sin બીટા. હવે વિદ્યાર્થી મિત્રો સમજો તો કે અહીંયા પરિવર્તન ચેન્જ ક્યાં આવ્યો આપણી પાસે? તો કે પ્લસ માઇનસ ક્યાં થાય છે? તો sin આલ્ફા sin બીટા માઇનસ છે, આ પ્લસ છે. તો આ હરીવાલા તો જે પદ વિધા એ કેવા પ્રકારે પદ વિધા? 2 6 એટલે 2 cos આલ્ફા cos બીટા. તો આપણા માટે સૂત્ર બની ગયું કે જ્યારે પણ બે cos પ્લસ cos આવશે, cos આલ્ફા પ્લસ બીટા
cos alpha minus beta એના બરાબર શું જવાબ આવશે 2 cos alpha cos beta એટલે આપણે એમાંથી જ સૂત્ર તારવી લીધું જે આપણે સૂત્ર તરીકે કામ આવશે ત્રીજા સૂત્ર તરીકે. હવે વિદ્યાર્થી મિત્રો ચોથું સૂત્ર તારવીએ તો વચ્ચે માઈનસ મૂકી દઈએ તો શું ચેન્જ આવશે આ માઈનસ આમનું સૂત્ર આપણે ખબર છે cos cos opposite sin 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 માઈનસ વડે ગુણવાનું થશે તો એમ સાદુરૂપ આગળ વધારીએ તો અસર શું થાય cos alpha cos beta માઈનસ sin alpha sin beta અને માઈનસ વડે ગુણીએ તો માઈનસ cos alpha cos beta માઈનસ sin alpha sin beta opposite sin વાળા પદ સરખા પદ ઉડી જશે તો અહીંયા cos alpha cos beta પ્લસ અને માઈનસ છે તો આ પ્લસ ને માઈનસ કેન્સલ. હવે જે પદ હોય થાય તો માઈનસ સાથે વધે છે તો -2 sin alpha sin beta. વિદ્યાર્થી મિત્રો આ અલગ સૂત્ર થઈ જશે થોડું કે cos વાળા બે પદ હોય cos of alpha plus beta અને cos of alpha minus beta તો એમાં ગોઠવણી કેવા પ્રકારે થાય તો કે -2 sin sin એવી રીતે આપણે મગજમાં રાખીશું -2 sin alpha sin beta. તો આ આપણા માટે સૂત્ર બની ગયું ચોથું જ્યાં આપણે ક્વેશ્ચન માર્ક કર્યો એ ચોથું સૂત્ર મળી ગયું. વિદ્યાર્થી મિત્રો આજે ચારે ચાર સૂત્રો સમજ્યા એ ચારે ચાર સૂત્રોની સાબિતી તો લીધી. સાબિતી તો આપણને સમજૂતી માટે કે આ સૂત્રો બને છે કેમ દાખલાઓ ગણવા માટે કે દર વખતે સાબિતતા ન કરી શકીએ એના બદલે સૂત્ર સ્વરૂપે યાદ રાખવાનું થાય. તો સૂત્રનો ઉપયોગ કરીને યાદ કેમ રાખી શકાય વિદ્યાર્થી મિત્રો એક ખાસ સમજવાનું એક ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા સાઇન વાળા બે વિધેય છે આપણે એવું કહેવાય સાઇન વાળા બે વિધેય સરવાળા સ્વરૂપે છે સાઇન અને સાઇન અને એનો જવાબ બની જાય છે 2 sin cos 2 sin cos. હવે એ રીતે યાદ રાખીએ તો પણ ચાલે પણ હું તમને શોર્ટકટ એટલા માટે કહું કે સરળતાથી યાદ રહી જશે. પહેલું સૂત્ર યાદ રાખવા માટે આપણે એવું વિચારાય કે s plus s તો 2sc થાય તો પણ આપણે એમ થાય કે આવું બધું યાદ કરું તો આપણે એને કોઈક વસ્તુ સાથે જોડી દેશું બરાબર. પહેલું કામ અત્યારે એમ વિચારો કે બે સાઇન વાળા પદ ભેગા થાય તો 2sc થાય બરાબર. તો આ શોર્ટકટ સ્વરૂપે યાદ રહ્યું. એમાં આ ખૂણા આલ્ફા પ્લસ બીટા જેમના તેમ નથી આવતા આલ્ફા માઇનસ બીટા જેમના તેમ નથી આવતા. આમાંથી આમ જાવું હોય તો શું પરિસ્થિતિ બને છે તો કે બે વિધેય સાઇન સરવાળા સ્વરૂપે હોય તો 2sc થાય એ સમજાય 2 sin cos થાય શોર્ટકટમાં બરાબર. પણ અહીંયા સરવાળામાંથી ગુણાકાર થાય ઓકે. બીજું ખૂણાનું શું કરું તો કે ખૂણા તો એક હતો આલ્ફા પ્લસ બીટા બીજો હતો આલ્ફા માઇનસ બીટા એમાંથી એકમાં આલ્ફા આવી જાય ને એકમાં બીટા આવી જાય. આવું કેમ યાદ રાખવું એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કહે છે પહેલો ખૂણો પહેલા બીજો એવું ના યાદ રખાય સહેલું કામ કરાય કારણ કે અહીંયા ખૂણાઓની શું પરિસ્થિતિ થાય છે આ બે ખૂણાને સંલગ્ન આવો ખૂણો શું કામ બને છે એ નોંધ સ્વરૂપે સમજીએ કે જો આ બે ખૂણાનો તમે સરવાળો વિચારો માત્ર ખૂણાનો સરવાળો ખૂણાઓનો સરવાળો વિચારો તો એક પહેલો ખૂણો આલ્ફા પ્લસ બીટા બીજો ખૂણો આલ્ફા માઇનસ બીટા અને ડિવાઈડ બાય 2 કરો છેદમાં 2 તો બીટા કેન્સલ તો 2 આલ્ફા બાય 2 આનો જવાબ થઈ ગયો આલ્ફા. હવે સમજાય વિદ્યાર્થી મિત્રો કે આલ્ફા ખૂણો આવવાનું કારણ શું આપેલ બંને ખૂણાનો સરવાળો છેદમાં 2 અહીંયા એવું બને છે. ખરેખર વ્યાપક સ્વરૂપે સૂત્ર જ્યારે યાદ રાખશું ત્યારે એવું જ કામ કરશું. અહીંયા ખૂણો x આપ્યો અહીંયા y આપ્યો હોય તો x + y ડિવાઈડ બાય 2 બરાબર. એટલે અહીંયા બંને ખૂણાનો સરવાળો બને છે અને છેદમાં 2 કરવાથી પહેલો ખૂણો જવાબ સ્વરૂપે મળી જાય. ઓકે. બીજો ખૂણો બીટા કેમ બને તો ફરી પાછું આ જ બે ખૂણાઓનો બાદબાકી કરીએ. પહેલો ખૂણો આપેલો h ક્રમમાં પહેલો આલ્ફા પ્લસ બીટા બીજો ખૂણો આપેલો છે આલ્ફા માઇનસ બીટા એ બે ખૂણાઓની બાદબાકી છેદમાં 2 વિચારી જુઓ તો આલ્ફા પ્લસ બીટા માઇનસ આલ્ફા પ્લસ બીટા ડિવાઈડ બાય 2 તો આલ્ફા રીવાલા તો આ વખતે 2 બીટા ડિવાઈડ બાય 2 બને છે એટલે કે બીટા. હવે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો કે બીટા આવવાનું રીઝન શું આ બંને ખૂણાની બાદબાકી છેદમાં 2 તો આ સરળતાથી યાદ રાખી શકાય કે જ્યારે આમાંથી આમાં જવું હોય તો બે ખૂણા તમને જે આપેલા હોય એ બે ખૂણાનો સરવાળો છેદમાં 2 એ પહેલા ખૂણાનો જવાબ અંદર આવે અને એ બે ખૂણાની બાદબાકી છેદમાં 2 આ રીતે આપણે ઉપયોગ કરશું. આપણે એમ થાય કે આ તો બરાબર સમજાય પણ આ s plus s 2sc કેમ યાદ રાખવું તો વિદ્યાર્થી મિત્રો એના માટે અગત્યની ટ્રીક છે સમજજો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે સૂત્ર બનેલું છે એની અગત્યની ટ્રીક આપણે એ રીતે લઈએ કે ભાઈ s plus s 2sc કેવી રીતે થાય અથવા તો s plus s માં જે ખૂણા આવે એ તો સમજાય પણ યાદ કેમ રાખી શકાય તો આપણે સરળ ભાષામાં આપણી ભાષામાં ઉપયોગ કરીએ. કેવી રીતે તો કે આ s ને છે ને તમે સાયન્સ વાળો સ્ટુડન્ટ ગણી લો એટલે સાયન્સ વાળો વિદ્યાર્થી આ પણ સાયન્સ વાળો વિદ્યાર્થી તો બે સાયન્સ ના વિદ્યાર્થી ભેગા થાય તો 2 સાયન્ટિસ્ટ બને. સાયન્ટિસ્ટ નો સ્પેલિંગ યાદ કરો SCI
એનાથી જ સ્ટાર્ટ થાય. મિનિંગ કે s પ્લસ s આપણો સાયન્ટિસ્ટનો સ્પેલિંગ અહીંયા લખવો નથી, પણ યાદ કરવા માટે કે જો બે સાયન્સવાળા વિદ્યાર્થી ભેગા થાય તો ટુ સાયન્ટિસ્ટ બને. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એટલે તમારા મગજમાં જ્યારે પણ સાઇન પ્લસ સાઇન આવે ને ત્યારે તમને ખ્યાલ આવી જાય કે 2sc લખવાનું છે ટુ સાયન્ટિસ્ટ માટે, બરાબર. એવી જ રીતે હવે બીજા સૂત્ર સ્વરૂપે કે ભાઈ s માઇનસ s, તો પ્લસ એટલે ભેગા થવું, બરાબર, માઇનસ તો બાજી પડવું. તો s માઇનસ s બે સાયન્સ વાળા બાજી પડે, બે સાયન્સ વાળા s માઇનસ s બે સાયન્સ વાળા બાજી પડે તો ટુ કોમર્સિસ થઈ જાય. કોમર્સિસ લખવાનું નથી, કઈ કોમર્સ જ લખાય, પણ આપણે યાદ રાખવાનું કોમર્સિસ થઈ જાય. બે સાયન્સના સ્ટુડન્ટ બાજવા માંડે તો એ કોમર્સના જ કહેવાય, ટુ કોમર્સિસ થઈ જાય, બરાબર. એટલે આપણે કોઈ પ્રવાહ પ્રત્યે કે કોઈ સ્ટ્રીમ પ્રત્યે વાંધો નથી. આ તો એક બે ઘડી હસવા માટે મને યાદ રહી જાય કે બે સાયન્સ વાળા બાજી પડે તો ટુ કોમર્સિસ બની જાય, બરાબર. ઓકે, ત્રીજો શોર્ટકટ, આને તમે કોસ ગણવાને બદલે આપણી ભાષામાં યાદ રાખવા માટે કોમર્સના વિદ્યાર્થી ગણો. બે કોમર્સ વાળા ભેગા થાય, બે કોમર્સના વિદ્યાર્થી ભેગા થાય તો કાંઈ ઉકાળે નહીં, ટુ કોમર્સ જ રહે. આવું થોડું હોય સર, અમારા ભાઈ બહેન કોમર્સમાં હતા, મારો કહેવાનો નહીં હસવા માટે છે, કોઈએ મન ઉપર મગજ ઉપર લઈ લેવું નહીં, બરાબર ને. કોમર્સ પ્લસ કોમર્સ એટલે યાદ રહી જાય આપણે, બે કોમર્સ વાળા ભેગા થાય તો કાંઈ જ ઉકાળે નહીં, ટુ કોમર્સ જ રહે. એવી જ રીતે જો બે કોમર્સ વાળા બાજી પડે તો વિચારો, બે કોમર્સના સ્ટુડન્ટ એ બાજી પડે તો એ તો પૂરું જ થઈ ગયું ને. માઇનસ ટુ સોશિયલ સાયન્સ, ટુ સોશિયલ સાયન્સ ઉપર એસએસ યાદ રહી જાય, અને એમાં બે કોમર્સ વાળા બાજી પડ્યા એટલે કે માઇનસ ટુ સોશિયલ સાયન્સ થઈ જાય. આ પ્રમાણે આપણને વિધેયમાં ક્રમ પ્રમાણે ખાસ યાદ આવે. નહીંતર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરે કે ભાઈ ટુ સાઇન કોસ સાઇન એમ યાદ રાખે ને તો મિક્સ થઈ જાય. તો હું ક્યારેય સાઇન કોસ સાઇન એવું બોલીશ જ નહીં, હું હંમેશા એમ જ બોલીશ બે સાયન્સ વાળા ભેગા થયા, ટુ સાયન્ટિસ્ટ નું સ્પેલિંગ નથી લખવાનું, ટુ એસ અને સી, બરાબર. પછી એ રીતે આપણે આગળ ઉપયોગ કરશું. એટલે ટ્રીક સરળ છે, ઉપયોગી છે, અને ખાસ ધ્યાન રાખવું અહીંયા જે એરો કરેલો છે કે ભાઈ સરવાળા વિધેયોમાંથી ગુણાકારમાં જાઓ છો ત્યારે બે ખૂણાનો સરવાળો છેદમાં 2 અને એના અનુરૂપ બે ખૂણાની બાદબાકી છેદમાં 2 આવે. ટૂંકમાં અહીંયા સાઇન વિધેયની અંદર પહેલો ખૂણો આવશે અને કોસ વિધેયની અંદર બીજો ખૂણો આવશે. ખ્યાલ આવે? તો જેમ આપણે ઉપયોગ કરશું એમ ખ્યાલ આવશે. અત્યારે તમારે જાણકારી માટે ખાલી એવું સમજો, સરવાળામાંથી ગુણાકારમાં જાઓ ત્યારે ડિવાઈડ બાય 2 ખૂણામાં આવે ને આવે. તો આને એવું યાદ રાખીએ આપણે વન વે રસ્તો છે, આમ જ જઈ શકાય. તો ગુણાકારમાંથી ઘણીવાર સરવાળામાં જવું પડશે તો કાંઈ ડિવાઈડ બાય 2 આવે નહીં. આવું આપણે મગજમાં રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ ચાર સૂત્રો અગત્યના, ખૂબ સરળ ભાષામાં આપણે સમજાવેલા છે, તમારે સરળતાથી યાદ રહી જાય. એટલે આ રીતે યાદ રાખો કે બે સાયન્સ વાળા ભેગા થાય, ટુ સાયન્ટિસ્ટ. બે સાયન્સ વાળા બાજી પડે તો સાયન્સ એમ લખવાનું નથી, s માઇનસ s લખવાનું. બે સાયન્સ વાળા બાજે તો ટુ કોમર્સિસ. બે કોમર્સ વાળા ભેગા થાય, કાંઈ જ ન ઉકાળે, ટુ કોમર્સ જ રહે. જો બે કોમર્સ વાળા બાજી પડ્યા તો -2 સોશિયલ સાયન્સ થઈ જાય. તો આ પ્રમાણે યાદ રાખી લેવાનું. વારંવાર આનો ઉપયોગ કરશું એમાં આપણને સરળતાથી દાખલામાં ઉપયોગ સમજાતો જશે. અને આ બધા સૂત્રો અત્યારે જે હું વચ્ચે કહું છું, જે ઉપયોગી સૂત્રો છે, અગત્યના સૂત્રો છે, 12th સાયન્સમાં વિકલન સંકલન ભણવા માટે તમામ સૂત્રોનો ઉપયોગ થાય છે. એટલે ત્રિકોણમિતિ આપણે સારી રીતે કરવું. આપણે ઓનલાઈન ક્લાસમાં પણ રેગ્યુલર વર્ક કરીએ, એક વખત રોજ સૂત્ર લખીએ તો જ આપણે સરળતાથી યાદ રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે સૂત્રોની સમજૂતી મેળવી કે ભાઈ બે સાયન્સ વાળા ભેગા થાય, ટૂંકમાં યાદ રાખવાનું તો ટુ સાયન્ટિસ્ટ બને, બરાબર. તો આપણે મગજમાં શું રાખવાનું છે, સાઇન વિધેય પ્લસ સાઇન વિધેય હોય તો ટુ સાઇન કોસ બને, એના ઉપરથી શોર્ટકટ આપણે ટુ સાયન્ટિસ્ટ એમ કહીએ. મગજમાં આપણે એસસી આવી જવું જોઈએ. ઓકે, તો આવા સૂત્રોનો આપણે ઉપયોગ કરીએ એક્સ્ટ્રા દાખલાઓમાં, તો આ પણ આપણે સૂત્રોની સમજૂતી આપશે. અહીંયા સાઇન પ્લસ સાઇન દેખાય છે વિદ્યાર્થી મિત્રો, તો સાદરૂપ શું આપી શકાય? આવો દાખલો આવ્યો હોય એટલે કે સાદરૂપ આપો એવું કહે તો આપણે સાદરૂપ શું આપી શકીએ? તો પહેલું ધ્યાન આપણે બે સાઇન વાળા વિધેય, એટલે આપણા મગજમાં બે સાઇન વાળા વિદ્યાર્થીઓ ભેગા થાય સાયન્સ વાળા, તો આપણે શું બોલીએ કે આમનું સાદરૂપ તો ટુ સાયન્ટિસ્ટ બને. જોજો બરાબર, ટુ સાયન્ટિસ્ટ એટલે એસસી આમ યાદ કરવા માટે કહેતો હતો. ટુ સાઇન કોસ બને એમ કહો તો ચાલે, બરાબર. ટુ સાયન્ટિસ્ટ બને તો આ થઈ ગયું સાઇન વિધેય અને આ થઈ ગયું કોસ વિધેય. ખૂણા કેવી રીતે લખવા એ સમજાવું છું ખાસ. ટુ સાયન્ટિસ્ટ બને, ક્લિયર? હાલો, આમાં કોઈને કઈ પ્રોબ્લેમ? તો કે ના. કેમ? તો કે જો આ સૂત્રનો ઉપયોગ કર્યો, બે સાયન્સ વાળા ભેગા થાય તો ટુ સાયન્ટિસ્ટ બને, ક્લિયર? ટુ સાઇન કોસ બને. હવે રકમમાં જે આપેલ ખૂણો છે, આ ખૂણો આપણા માટે પહેલો ખૂણો થઈ ગયો, આ બીજો ખૂણો થઈ ગયો. એ બે ખૂણાનો સરવાળો છેદમાં 2 આવે. આપણે એવું જ કરેલું હતું, બરાબર. આ બે ખૂણાનો સરવાળો એટલે અહીંયા જે ખૂણો આપેલો હોય x, આ બીજો ખૂણો આપેલો હોય y,
7 થીટા પ્લસ 3 થીટા ડિવાઈડ બાય 2 આ રીતે લખી શકાય. આલ્ફા પ્લસ બીટા જે કઈ રકમમાં આપેલા ડિવાઈડ બાય 2 એટલે આપણે અહીંયા લખેલું છે કે ખૂણામાં ડિવાઈડ બાય 2 આવે ને આવે. ઓકે, કોસ એમાં પણ બે ખૂણાનો સરવાળો એને બદલે અહીંયા બે ખૂણાની બાદબાકી છેદમાં 2. જે વિદ્યાર્થી મિત્રો ના કેમ આવી ગઈ ન સમજાય તો આગળનું સૂત્ર ફરીવાર જોવે. કારણ 2 sin cos રકમમાં જે અંદર બે મોટા મોટા ખૂણા આપેલા હતા એ બેનો સરવાળો છેદમાં 2 થયું હોય એટલે જવાબ આલ્ફા આવ્યો હોય લાસ્ટમાં. એ બે ખૂણાની બાદબાકી છેદમાં થયું હોય એટલે લાસ્ટમાં બીટા જવાબ આવ્યો હોય. એટલે આપણે સીધા આલ્ફા બીટા ના કહી શકીએ. તો આપણને જે આપેલું છે ને x કયો આ y કયો તો x + y છેદમાં 2 x - y છેદમાં 2 આ રીતે ખૂણા તૈયાર કરવાના છે. હવે માત્ર સાદુરૂપ આપવાનું છે. 2 sin આ કેટલા થઈ ગયા 10 થીટા છેદમાં 2 એટલે કે 5 થીટા cos 7 - 3 4 ડિવાઈડ બાય 2 એટલે કે 2 થીટા. આ જવાબ થઈ ગયો આપણા માટે 2 sin 5 થીટા into cos 3 થીટા. કહેવાય વિદ્યાર્થી મિત્રો તમારે રકમમાં જે બે ખૂણા આપેલા છે એને પહેલો અને બીજો ખૂણો કહેવાનો. એ બે ખૂણાનો સરવાળો છેદમાં 2 એ આ લખવાનું sin ની અંદર ખૂણામાં અને ક્રમ આ જ પ્રમાણે વિધેય રાખવાનો. પછી cos આવે તો એ બે ખૂણાની બાદબાકી છેદમાં 2. આ ખાસ ભૂલવાનું નથી. જ્યારે સરવાળામાંથી ગુણાકારમાં જાઓ જ્યાં બે વિધેયો વચ્ચે સરવાળો હતો નવા વિધેયનું સ્વરૂપ આવી ગયું પણ આવી ગયું શું ગુણાકાર આવી ગયું. તો આપણે આ જ સમજવાનું છે. ઓકે, હજી એક દાખલો એવો કરીએ. એમાં ખૂણાનું સ્વરૂપ જોજો થોડું અલગ આપેલું છે હટકે. કેમ તો કે θ/2 ખૂણો આપેલો છે, બીજો ખૂણો આપેલો છે 3 θ/2. તો આપણે એમ થાય આ કેવી રીતે? તો આપણે તો માત્ર સાદુરૂપ જ આપવાનું છે આપણે સૂત્રનો ઉપયોગ કરીને. અહીંયા આપણને ક્લિયરલી દેખાય છે s + s બે સાઇન્સ વાળા ભેગા થાય તો શું બને 2 sin t. ચાલો એ સૂત્ર ઉપયોગ કરવો હોય મારે તો પહેલા 2 લખી નાખું sin લખી નાખું આ બે ખૂણાનો સરવાળો છેદમાં 2 જે કઈ આવે cos લખી નાખું બે ખૂણાનો સરવાળો બાદબાકી છેદમાં 2 જે રીતે આવી. ઓકે, તો મેં અહીંયા મોટા કૌંસ શું કામ કર્યા તમે સમજી ગયા છો. ખૂણાનું સ્વરૂપ થોડું મોટું છે અપૂર્ણાંકમાં છે એટલા માટે બે ખૂણાનો સરવાળો તો કે પહેલો ખૂણો પ્લસ બીજો ખૂણો ડિવાઈડ બાય 2 થયા નથી હજી. મોટા ભાગે 2 સમજીને ડિવાઈડ બાય 2 કરી નાખે એટલે મેં સમજાવવા માટે પહેલો ખૂણો બીજો ખૂણો આ બેનો સરવાળો છેદમાં 2 બાકી. ઓકે, એવી જ રીતે લખો તો પહેલા ખૂણો બીજો ખૂણો એટલે બેની બાદબાકી છેદમાં 2. આપણે ખરેખર શું લખ્યું કહેવાય ઉદાહરણ તરીકે આપણે a + b ના સંદર્ભમાં સમજાવ્યું હતું. તો આ a + b હોય તો a + b ડિવાઈડ બાય 2. અહીંયા શું લખ્યું કહેવાય a - b ડિવાઈડ બાય 2. આ રીતે પૂર્ણાંકો લખવાનો થાય. ક્લિયર? તો અહીંયા આપણે સમજૂતી સ્વરૂપે એવું a અને b ના લખીએ તો પણ ચાલે. ખાલી આ બે ખૂણાનો સરવાળો છેદમાં 2 આ બે ખૂણાની બાદબાકી છેદમાં 2. હવે નવરા બેઠા બેઠા સાદુરૂપ આપવાનું છે ખાલી 2 sin અહીંયા પેલા લસા 2 લઈ લ્યો તો 4 થીટા ડિવાઈડ બાય 2 2 થીટા ડિવાઈડ બાય 2 એટલે 2d જશે. એના ગુણાકારમાં cos આ બધું સાથે જ જોડાયેલું છે. આ તો સમજાવવા માટે અલગ અલગ આમ દેખાડો ગુણાકારમાં છે બધું અને cos અને સાથે ખૂણો છે. ઓકે, થીટામાંથી 3 થીટા બાદ કરો -2 થીટા ડિવાઈડ બાય 2 એટલે અહીંયાથી જશે -θ. કે થીટામાંથી 3 થીટા બાદ એટલે -2 થીટા ડિવાઈડ બાય 2 એટલે 2 તો હરીવાલા થયા -θ. આ કોનો જવાબ આવ્યો -θ માત્ર અંશનો. અંશના સાદુરૂપમાંથી શું મળ્યું -θ છેદમાં 2 તો છે તો છેદમાં 2. આ રીતેનો જવાબ આવી ગયો. હજી એમાં સાદુરૂપ આપી શકીએ 2 2 કેન્સલ તો અંતમાં જવાબ શું આવી ગયો તો લાસ્ટમાં જવાબ અહીં લખી દો 2 sin θ અને cos of -θ/2 માઇનસ છે cos યુગ્મ વિધેય ખાઈ જાય તો cos θ/2 લખું તોય ચાલે કારણ આપણે લખી નાખીએ cos યુગ્મ વિધેય. બરાબર? તો આ એમની સમજૂતી થઈ ગઈ ને લાસ્ટમાં જવાબ સાબિત કરો કે પૂછી શકે 2 sin θ cos of θ/2 આ રીતે મળશે. જો વિદ્યાર્થી મિત્રો સૂત્રનો ઉપયોગ સમજીએ એટલા માટે કે દાખલામાં આપણે જ્યારે ગણીએ છીએ ત્યારે આપણને ખબર છે ખૂણો કોઈ પણ પ્રકારનો આવે. હમણાં બે એક્સ્ટ્રા દાખલા જોયો કે ભાઈ ખૂણો θ/2 આવી શકે, આલ્ફા આવી શકે, કોઈ પણ પ્રકારે ખૂણો આવી શકે. બરાબર? તો આપણે મગજમાં શું રાખવાનું અહીંયા sin + sin થાય છે એટલે સૂત્રનો ઉપયોગ આ રીતે આપણે સમજશું. અહીંયા બે સાયન્સ વાળા વિદ્યાર્થી ભેગા થાય છે તો આપણે એનો જવાબ શું લખી શકાય તો કે એનો જવાબ લખી શકાય 2 sin cos બરાબર 2 sin t એટલે આ રીતે થઈ ગઈ 2 sin t. તમને રકમમાં આપેલા બે ખૂણા નો સરવાળો છેદમાં 2 આ રીતે ઉપયોગ સમજવાનો છે. બરાબર? અહીંયા x અને y આપ્યા છે તો x + y ડિવાઈડ બાય 2. આને સૂત્ર સ્વરૂપે અલગથી યાદ રાખવાની જરૂર નથી. તમે આવું યાદ કરી શકો બે સાઇન્સ વાળા ભેગા થાય 2 sin t
આપેલા બે ખૂણાનો સરવાળો છેદમાં 2, આપેલા બે ખૂણાની બાદબાકી છેદમાં 2. બસ આવ્યું મગજમાં રાખવાનું. એવી જ રીતે બે સાઇન્સ વાળા બાજી પડે તો 2 કોમર્સિસ, કોમર્સિસ જેવું લખવું એટલે કોસ સાઇન મગજમાં આવે. અને રકમમાં આપેલા ખૂણા XY યાદ રાખશો તો બનશે એવું આલ્ફા બીટા હોય θ/2 θ/4 એવું હોય તો આપણે કેમ યાદ કરવું તો કે આપેલા બે ખૂણાનો સરવાળો છેદમાં 2, આપેલા બે ખૂણાની બાદબાકી છેદમાં 2. એવી જ રીતે બે કોમર્સ વાળા ભેગા થાય તો કાંઈ જ ના ઉકાળે. હમણાં જ આપણે સમજ્યા તો 2 cos cos 2 cos cos લખાઈ ગયા. પછી એ શું કરવાનું આપેલા બે ખૂણાનો સરવાળો છેદમાં 2, આપેલા બે ખૂણાની બાદબાકી છેદમાં 2. આ રીતે લખવાનું છે. એ જ રીતે બે કોમર્સ વાળા બાજી પડે તો કાંઈ ચેન્જ ન થાય. -2 સોશિયલ સાઇન એટલે સોશિયલ લખવાનું નથી, સાઇન સાઇન જ લખવાનું, પણ યાદ આવે એના માટે SS એવું યાદ આવી જાય. આપેલા બે ખૂણાનો સરવાળો છેદમાં 2, આપેલા બે ખૂણાની બાદબાકી છેદમાં 2. કોમન વસ્તુ અહીં માઈનસ હોય કે પ્લસ, પહેલા ખૂણામાં તો હંમેશા સરવાળો છેદમાં 2 જ આવે, બીજાની અંદર બીજા વિધેયમાં ખૂણામાં બાદબાકી છેદમાં 2 જ આવે. અહીંયા ગમે સ્વરૂપ હોય. ક્લિયર? એટલે દાખલાનો જ્યારે ઉપયોગ કરીએ ત્યારે આવું મગજમાં રાખેલું હોય કે આપેલા બે ખૂણાનો સરવાળો છેદમાં 2 ઈ જ પહેલો ખૂણો બને, અને બીજો જે વિધેય છે બીજા વિધેયમાં જે ખૂણો બને બે ખૂણાની બાદબાકી છેદમાં 2. તો આ રીતે આપણે સૂત્રોની સમજૂતી માટે લખીએ છીએ. બે દાખલા એક્સ્ટ્રા લખાઈ જાય પછી લખો, અથવા ઉપર લખેલું હોય તો પણ વાંધો નહીં, કારણ કે આ સૂત્રોની સમજૂતી છે. આ હું ક્યારેય સૂત્ર તરીકે એમ નહીં પૂછું કે sin x + sin y શું થાય. ઘણી વખત આપણે ટેક્સ્ટ બુકમાં એમ આપેલું એટલે આપણે એમ થાય એવું સૂત્ર તો કે ના, આપણે એમ જ યાદ રાખશું s + s શું થાય 2sc. ક્લિયર? તો શું એમાં ખૂણામાં ચેન્જ આવે તો કે પહેલામાં બે ખૂણાનો સરવાળો છેદમાં 2 અને બીજા વિધેયમાં બે ખૂણાની બાદબાકી છેદમાં 2. ટૂંકમાં યાદ રાખીશું, એ વધારે ઉપયોગી છે આપણા માટે. હવે એક્સ્ટ્રા દાખલો વિદ્યાર્થી તો ત્રીજો અને ચોથો લઈએ તો એ બીજા સૂત્ર આધારિત છે. તમે જોઈ શકો અહીંયા બીજા સૂત્રમાં આપણે લખેલું છે s - s. તો અહીંયા તમે જો યાદ કરો s - s, આ રીતે ઓબ્ઝર્વ કરવાનું, ઓળખવાનું છે. બે સાયન્સ વાળા બાજી પડે તો શું યાદ રાખ્યું છે 2 કોમર્સિસ થાય, કોમર્સિસ cs એ રીતે યાદ રહી જાય. એટલા માટે આમ તો એમ યાદ રાખી શકાય કે s - s એટલે 2 cos sin મિક્સ થઈ જાય, sin cos cos sin, એટલા માટે હું 2 કોમર્સિસ થઈ, બરાબર એવું યાદ કરાવું છું. અને હમણાં જ આપણે સમજાય એમ કે ભાઈ અહીંયા 1 અને અહીંયા 2, આ પહેલો ખૂણો અને બીજો ખૂણો કહી ગયો એટલે મગજમાં આવે આપણને કે પહેલા શું લખવાનું હોય બે ખૂણાનો સરવાળો છેદમાં 2, બીજાની અંદર શું લખવાનું બે ખૂણાની બાદબાકી છેદમાં 2. વિધેય તો કોમન ફિક્સ થઈ ગયું છે 2 cos sin, 2 કોમર્સિસ એટલે 2 cos sin. આ રીતે આપણે વિધેય નક્કી કર્યું હતું. ઓકે, તો બે ખૂણાનો સરવાળો 3θ + 5θ છેદમાં 2. એ રીતે એ જ ક્રમમાં જો આપણે જાતે ફેરવી નથી નાખવાનું, હાલો ને મોટો ખૂણો પહેલા લખીએ એમ ના ચાલે. 3θ - 5θ / 2. હજી એમનું સાદુરૂપ આપીએ તો cos 8θ / 2 એટલે કે 4θ, અને એના ગુણાકારમાં sin -2θ / 2 એટલે કે -θ. તો હજી એક સ્ટેપ સાદુરૂપ આપી શકાય sin of -θ. sin કેવું વિધેય છે અયુગ્મ, તો અહીંયા કારણ તરીકે યાદ કરાવું sin કેવું છે અયુગ્મ વિધેય. અયુગ્મ તો -12 કાઢી નાખે, એનો મીનિંગ કે -2 cos 4θ એના ગુણાકારમાં sin θ, ગુણાકારમાં માઈનસ લખવાના હતા તો બારે મૂકી દીધા. ઓકે, હવે એ જ દાખલો વિદ્યાર્થી મિત્રો પોઝ કરીને પણ તમે સાથે કરી શકો. આ પહેલો ખૂણો, આ બીજો ખૂણો, ફરી પાછું સૂત્ર તો એ જ છે, બે સાયન્સ વાળા બાજુ પેડા તો આપણે શું કહેવાય 2 કોમર્સિસ થઈ જાય એટલે મગજમાં રાખવા માટે 2 cos sin અને પછી બે ખૂણાનો સરવાળો છેદમાં 2, તો 7θ + 3θ / 2. જો આમાં ખાસ ઉતાવળ ન કરતા, કારણ કે પૂર્ણાંક સ્વરૂપે ખૂણો છે. અહીંયા મોટા ભાગે એવું માની લઈએ કે હવે આપણને જવાબ મળી જશે, ખરેખર ખોટું છે. આલ્ફા + બીટા એટલે કે પહેલા અને બીજા ખૂણાનો સરવાળો કર્યો, છેદમાં 2 બાકી હતા. ઓકે, એવી જ રીતે અહીંયા પહેલા બે ખૂણાની બાદબાકી છેદમાં 2, કારણ કે પૂર્ણાંક છે ને એટલે ઈ પાસે / 2 જ છે, બરાબર. હવે સાદુરૂપ આપીએ તો 2 cos 10θ / 2 એટલે કે 5θ / 2. હાલ એવું જ બીજું પદ sin 4θ / 2 એટલે કે 2θ / 2, હજી સાદુરૂપ આપી શકાય એમ છે તો 2 cos 5θ / 2 અને sin θ. ક્લિયર? તો
તો આ પ્રમાણે આપણને બીજા દાખલાનો જવાબ મળે. આ એક્સ્ટ્રા દાખલા છે, ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો. આનાથી જ સૂત્રોની સારી એવી સમજૂતી મળશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો cos આધારિત દાખલા લઈએ. cos 11 થીટા 1 માં 11 છે બરાબર. cos 11 થીટા પ્લસ cos 9 થીટા. તો આ જે રીતે લખેલું છે એના પરથી સૂત્ર યાદ આવે કે આપણે કયા સૂત્ર ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. બે કોમર્સ વાળા ભેગા થાય તો દુનિયામાં કાંઈ ન ઉકાળે. c + c 2cc ક્લિયર. અહીંથી આપણે ખબર પડે c + c બે કોમર્સ વાળા ભેગા થાય છે તો કાંઈ જ ન ઉકાળે. મીનિંગ કે 2cc જવાબ એવો જ આવવાનો. 2 cos બે ખૂણાનો સરવાળો છેદમાં 2 cos બે ખૂણાની બાદબાકી છેદમાં 2. હવે ફરી પાછું આ પહેલો ખૂણો આ બીજો ખૂણો મગજમાં રાખવાનું. તો 11 થીટા પ્લસ 9 થીટા છેદમાં 2, 11 થીટા માઇનસ 9 થીટા છેદમાં 2. સાદુરૂપ આપીએ તો વિદ્યાર્થી મિત્રો 2 cos અહીંયાથી જશે 20 થીટા છેદમાં 2 એટલે કે 10 થીટા. અને એવી રીતે બાજુમાં તો કે અહીંયા જ પાછું cos જ છે 2 થીટા ડિવાઇડ બાય 2 એટલે કે થીટા. કાઉન્સ સમજૂતી માટે રાખ્યા હતા. એમને જવાબ લખી નાખો તો 2 cos 10 થીટા બરાબર. આ બધું મિક્સ થઈ જાય એવું લાગે તો આ કાઉન્સ રાખવાનો અને cos થીટા. ઓકે, તો કાઉન્સ વધારે સમજૂતી. આપણે ખબર છે cos સાથે ગુણાયેલું જે પદ cos સાથે જે સ્વરૂપમાં છે એ થીટા સ્વરૂપે જ હોય. ઓકે, એના પછીનો દાખલો cos minus cos. અહીંયા જો તો વિદ્યાર્થી મિત્રો cos minus cos એટલે નેક્સ્ટ સૂત્ર યાદ કરવું પડે. બે કોમર્સ વાળા હોય ને એ બાજી પડે તો પૂરું થઈ ગયું ને. કહેવાનો મીનિંગ -2 સોશિયલ સાયન્સ થાય આવી રીતે યાદ રાખવા માટે. અને સાચું તો -2 sin આ રીતે લખાય ગુણાકારમાં બરાબર. તો હવે ફરી પાછો બે ખૂણાનો સરવાળો છેદમાં 2 5 થીટા પ્લસ 11 થીટા ડિવાઇડ બાય 2. અહીંયા થીટા દર્શાવેલું છે, જગ્યાનો અભાવ છે બરાબર. 5 થીટા માઇનસ 11 થીટા ડિવાઇડ બાય 2. કાઉન્સ આપણે નાનો કર્યો છે એટલે ઓકે. -2 sin અહીંયા 11 ને 5 16 થીટા છેદમાં 2 ડાયરેક્ટ લખી નાખું 8 થીટા. અને અહીંયા sin થીટા 5 માઇનસ 11 -6 છેદમાં 2 એટલે કે -6 ના છેદમાં 2 આવે ત્યારે -3 થીટા. હવે સાદુરૂપ વિચારો તો વિદ્યાર્થી મિત્રો તો sin ઓફ માઇનસ -12 આવી જાય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. 2 sin 8 થીટા sin 3 થીટા. શું કામ -12 આવી ગયા તો કે sin અયુગ્મ વિધેય -12 કાઢી નાખે sin અયુગ્મ વિધેય યાદ કરવા માટે આપણે બરાબર. ઓકે, તો આ નો જવાબ થઈ ગયો 2 sin 8 થીટા into sin 3 થીટા. તો આ જે જવાબ છે વિદ્યાર્થી તો તમે જો રકમ જે છે એ સરવાળા બાદબાકીમાં હતી વિધેયોની. જવાબ ગુણાકારમાં વિધેયોનો આવી ગયો. બધામાં એ રીતે ઓબ્ઝર્વ કરવાનું છે. આ દાખલા સૂત્રો બરાબર રીતે સમજાય ઉપયોગ થાય એ રીતે લીધા છે. આ જ દાખલા પૂછાય એવું જરૂરી નથી પણ આ સૂત્ર બરાબર ક્લિક થઈ જાય ને તો હવે આપણે સ્વાધ્યાય 3.3 ના પછી દાખલામાં જ્યારે ઉપયોગ કરીએ ને તો ઇઝીલી આવડે બરાબર. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ એક્સ્ટ્રા દાખલા લીધા છે જે ખૂબ સરળ છે. તમારે વધારે પ્રેક્ટિસ કરવાની જરૂર હોય તો તમારે ફરી પાછો વિડીયો શું કરવાનું માંથી રકમ લખી બરાબર અને માત્ર રકમ લખી સમજી લીધું પછી રકમ લખી અને જાતે બધા ગણવાના. જો બધા 6 દાખલા થઈ જાય છે જાતે તો તમને સૂત્ર ક્લિયર છે. સૂત્ર ક્લિયર હશે તો આગળના પછીના સૂત્રો સમજાશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું.